તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચના આગળના ડાયલોગ જોઈશું. ઓકે, હવે આવા ડાયલોગ પૂછાય તો તમારે પરીક્ષામાં કેમ કરો? તો જો પહેલા આપણે ડાયલોગ સમજી લઈશું કેવા માંગે છે. તો બે વ્યક્તિની વાતચીત, અલકા અને કિરણ. ઓકે, બંને છોકરીઓ છે. ઓકે, હવે એમ કે છે કે શું વાત કરે છે એની વાત કરે. લેટ્સ ગો ફોર અ વોક ઓન ધ સીશોર. અલકા કે છે કિરણ કે લેટ્સ ગો, ચલ આપણે જઈએ. વોક ફોર ઓન ધ સીશોર. સીશોર એટલે દરિયા કિનારે. કે ચલ આપણે દરિયા કિનારે ચાલવા માટે જઈએ. વોક એટલે ચાલવા માટે. તો કિરણ કે છે યસ ઇટ ઇઝ અ ગુડ આઈડિયા. તારો મતલબ ચાલો, તારો ખૂબ જ સારો વિચાર છે. અલકા કે છે હાઉ બ્યુટીફુલ ધ મતલબ હાઉ બ્યુટીફુલ ધ સનસેટ. અલકા જોવે છે જ્યારે આપણે સીશોર એટલે દરિયા કિનારે જઈએ ત્યારે એને જે સનસેટ મતલબ સૂર્યનો એવું વાતાવરણ, મતલબ જે સૂર્ય હોય છે એનું એવું દ્રશ્ય જોવે છે. તો એ કહે છે કેવું હાઉ સેટ છે, મતલબ કેવું છે હાઉ બ્યુટીફુલ. આપણે ઘણીવાર દરિયા કિનારે ગયા હોય તો આપણને ઘણું જોવા મળે. એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણે જોઈએ તો માણસો હોય, પછી અહીંયા માની લો કે અલગ અલગ વસ્તુઓ વેચતા હોય, ઊંટ હોય, ઘોડા હોય, જેની પર આપણે બેસીને સવારી કરતા હોય, ફોટા પાડતા હોય. ઓકે, દરિયાની અંદર આપણને ફરવાની મજા આવે. ઓકે, આપણે જોઈએ મતલબ દરિયાની અંદર આપણે જઈએ, ઘણા માની લો કે બોટની અંદર ફરતા હોય. ઓકે, તો આપણે એક વસ્તુ વિચારીએ કે આપણને ઈ જે દ્રશ્ય રહ્યું ને ખૂબ જ સારું લાગે. તો જોઈએ ચલો આગળ શું કે છે. હવે કિરણ કે છે I wish I had a camera to capture this lovely scene. ઈ કે છે મારી ઈચ્છા છે, I wish I had a camera, જો મારી પાસે કેમેરો હોત તો capture this lovely scene, મતલબ આ જે સીન છે, મતલબ આ દ્રશ્ય છે ને એને હું મારા કેમેરામાં કેપ્ચર એટલે ફોટો પાડી અથવા એને એમાં કેદ કરી લે કે જેથી દ્રશ્ય હું ગમે ત્યારે જોઈ શકું. હવે કે છે અલકા સેઝ we will come here again tomorrow. આપણે પાછા કાલે રિટર્ન આવશું. મતલબ એ કહે છે કે ચલ આપણે એવું લાગે તો કાલ પાછા આવશું અને આ દ્રશ્યનો આપણે ફોટો પાડી દઈશું. સમજાણું? હવે આ વાક્યને આપણે કેમાં બનાવવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, હવે માની લો કે આ વાક્ય છે તો પહેલાથી શરૂઆત કરી. જો પહેલું વાક્ય તમને આપ્યું છે, હવે અલકાએ શું કર્યું? તો અલકાએ કોને કીધું? કિરણને કીધું. તો આ લખવાનું અલકા શું કહે છે કે ચલ આપણે જઈએ. તો સલાહ આપી તો શું કર્યું? સજેસ્ટ કર્યું. તો અલકા સજેસ્ટેડ કિરણ. હવે તમને અંદર આપેલું છે, આને હું લખું હોય તો તમે લખી શકો સજેસ્ટેડ ટુ કિરણ. હવે અહીં લખ્યું છે લેટ્સ ગો ફોર અ વોક, મતલબ ચલ આપણે ચાલવા જઈએ. તો એનું વાક્ય તમારે ચેન્જ કરવું શું થશે? તો ધેટ થી જોડવું પડશે ને, કેમ કે વાક્યની પાછળ કોઈ પ્રશ્નાર્થ વાક્ય નથી, ફૂલ સ્ટોપ છે. તો અહીં ધેટ થી જોડી દેવાનું. તો ધેટ લેટ્સ ગો ફોર અ વોક ઓન ધ સીશોર. તો એમાં આવશે મતલબ ધે શુડ ગો. ધે એટલા માટે આવે કે બંને છે ને એક વચનનું બહુવચન થયું. વી સી ઇટ હોય, હવે એનું બહુવચન ધે આવે કે ન આવે? તો એનો મતલબ કે એક વ્યક્તિ શું છે? સી છે, અને હવે બે વ્યક્તિ ભેગા થયા એટલે એનું ધે એવું. અને શું આવશે? લેટ્સ ગો લખ્યું છે એની જગ્યાએ તમે ધે શુડ લખી શકો. તો ધે શુડ, પછી તમને અંદર બીજું કઈ આપેલું નથી તો આપણે એમનો વાક્ય જોડી દેવાનું. ધે શુડ ગો ફોર અ વોક ઓન ધ સીશોર. સમજાણું? આટલો જ ફેરફાર કરો. હવે ફેરફાર શું કર્યો? સજેસ્ટેડ ને એડ કર્યું, પછી માની લો કે ધે અને શુડ એડ કરી નાખ્યું છે, બાકી બધું એમ ને. હવે શું કહે છે? કિરણ કે છે યસ ગુડ આઈડિયા, ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, તારો ખૂબ જ સારો વિચાર છે. તો એનો આપણે ચેન્જ કરતું શું આવશે? તો કિરણે કીધું. શું કીધું? કિરણ એમાં શું થઈ? એગ્રી, સહમત થઈ કે તું જે કહેશ ને એ સાચું છે. તો અહીં લખવાનું કિરણ એગ્રી. શું આવશે? તો કિરણ એગ્રી એન્ડ મતલબ સહમત થઈ અને કીધું કે સેડ ધેટ. શું આપ્યું હતું આપણને? તો એ કહે છે કે એને શું કીધું કે તારો જે વિચાર છે ને ખૂબ જ સારો છે. તો ઇટ ઇઝ લખ્યું છે, અહીંયા શું થઈ જાય? ઇટ વોઝ ગુડ આઈડિયા. સમજાણું? આ જે ઇટ ઇઝ લખ્યું હતું એનો આપણે શું કરી નાખ્યું? ભૂતકાળ, સાદા વર્તમાન કાળનો ભૂતકાળમાં ચેન્જ કરી નાખ્યો. એટલે આટલો ફેરફાર કર્યો, બાકી કઈ કર્યું નથી. હવે આગળ, હવે એના પછી શું કહે છે? જો અલકાએ કીધું હાઉ બ્યુટીફુલ ધ સનસેટ, મતલબ અત્યારે જે દ્રશ્ય જોવા મળે છે એ કેટલું બધું બ્યુટીફુલ, સુંદર છે. તો કોણ કે છે? અલકા કે છે. કોને કે છે? કિરણને કે છે. અને વાક્ય કેવું છે? ઉદ્ગાર વાક્ય. જો
આ ઉદ્ગાર વાક્યની નિશાની છે, યાદ રાખો. આ ઉદ્ગાર વાક્ય હોય તો શું કરવાનું? હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. તો એને આપણે બતાવો શું કરવાનું છે. તો અલકાએ શું કર્યું? એને આનંદ થયો એ જોઈને. તો અલકા અહીં લખવાનું એક્સપ્લેન, આ યાદ રાખજો. એક્સપ્લેન વિથ શું થયું? એને આનંદ થયો. તો એક્સપ્લેન વિથ જોય એટલે આનંદ થયો. પછી શું કીધું એને? ધેટ મતલબ પેલું ધ સનસેટ. પછી શું કીધું છે? ધ સનસેટ વોઝ અ વેરી બ્યુટીફુલ. સનસેટ વોઝ અ વેરી બ્યુટીફુલ. સમજાણું? ફરીથી યાદ રાખજો. એને કીધું કે આજે પેલું વાત મતલબ દ્રશ્ય છે ને કેટલું બધું બ્યુટીફુલ એટલે સુંદર છે. કેમ કે ઈ જોઈને એને શું થયું છે? આનંદ થયો છે. ઉદ્ગાર વાક્ય હોય ને ત્યારે તમને જે ભાવ અંદરથી ઉત્પન્ન થતો હોય ને ઈ મુજબ તમારે બતાવવાનું. તમને જો દુઃખ અનુભવ થતું હોય તો તમારે દુઃખ અનુભવવાનું. જો તમને ગુસ્સો આવતો હોય તો ગુસ્સો. આમાં શું થાય છે? આનંદ થાય છે. એટલે આપણે શું કર્યું? એક્સપ્લેન વિથ જોય લગાવ્યું. ચલો આગળ. કિરણની વિશ શું છે? આઈ વિશ આઈ હેડ અ કેમેરા ટુ કેપ્ચર ધીસ લવલી. ઈ કે છે જો મારી પાસે કેમેરો હોત તો હું આ સીન ને કેપ્ચર કરી. ઓકે, તો ચાલો જોઈએ. હવે એની વાત કરીએ. તો કોણે કીધું? કિરણ. તો કિરણ સેડ ધેટ. કિરણ સેડ ધેટ શું આવશે હવે? તો એને કીધું કે હી વિશ મતલબ કોની વિશ? સોરી મતલબ સી એટલે તેની વિશ. તો આ લખવાનું સી વિશ. સી હેડ. હવે તમને હેડ આપ્યું છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આગળ એમને જોડ દેવાનું સી હેડ અ કેમેરા ટુ કેપ્ચર ધીસ નું શું થઈ જશે? ધેટ આવશે ને. ધેટ લવલી સીન. સમજાણું? ફરીથી એકવાર. કિરણ સેડ ધેટ she had a camera to capture that lovely scene. જો અહીંયા તમે he લખી શકો, એના કોઈ ફેર ના પડે. ભલે નો ડાઉટ આપણે આગળ લખ્યું જ છે, કારણ કિરણ લખ્યું છે ને એટલે ખબર પડી જ જાય કે એ છોકરી જ બોલે છે. ઓકે, અહીંયા તમે he લખો તો હાલે અને she લખો તો પણ ચાલે. એટલે બેમાંથી એક ખોટું પડે નહીં. ચલો હવે આપણે છેલ્લું છે વાક્ય. અલકા says we will come here again tomorrow. કે આપણે બંને એટલે કે આપણે પાછા આવશું. ક્યારે? આવતીકાલે. આવતીકાલે આપણે બંને પાછા રિટર્ન આવીશું. એનું વાક્ય શું બનશે? તો અલકાએ ટોલ્ડ એટલે જવાબ આપ્યો. અલકા ટોલ્ડ હિમ. શું જવાબ આપ્યો? they વી નું they થઈ જશે ને. ઓકે, તો શું કરવાનું? they will નું શું થઈ જશે? would. they would. પછી બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. એમને શું લખ નાખવાનું? go. હવે here લખ્યું છે એનું શું થઈ જશે? there. come નું શું થઈ જશે? go. there. પછી શું આવશે? હવે tomorrow આપ્યું છે એનું મેં તમને લખાયું હતું. શું આવશે એમાં? હા, there again the next day. તો આ લખવાનું there again the next day. રેડી? ફરીથી એકવાર. અલકાએ કીધું કે they would go there again the next. સમજાણું? ચાલો આમાં કોઈ વાંધો છે? કોઈ તકલીફ હોય તો બોલજો. નથી ને? ચલો આના પછીનું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ. તમને એક અહીંયા મેં ડાયલોગ લખેલો છે. હવે ડાયલોગ ની અંદર તમારે શું કરવાનું? તો આ લખ્યું છે દેવમ સેઝ પ્લીઝ કમ હિયર એન્ડ હેલ્પ મી. દેવમ કે છે કે અહીં મહેરબાની કરીને અહીંયા આવો અને મહેરબાની મતલબ એને મારી મદદ કરો. જીત કે છે ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. મતલબ ઈ એમ કે છે કે ગોડ એટલે કે ભગવાન તમારી હેલ્પ કરશે. ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. જો મતલબ તમે કોઈની હેલ્પ કરશો તો તમારી બીજા હેલ્પ કરશે. મતલબ તમે કોકની મદદ કરો તો બીજા તમારી મદદ કરશે અથવા ભગવાન તમારી મદદ કરશે. આગળ દેવમ કે છે ડોન્ટ ગીવ મી અ લેક્ચર. મતલબ ઈ કે છે કે તું મને લેક્ચર નો દે, ખોટે ખોટું ભાષણ નો દે. જસ્ટ હેલ્પ મી. સીધે સીધી મારી મદદ કર. આપણે કોકને મદદ માટે બોલાવીએ તો મદદ કરવા છતાં આપણે મદદ તો કરવા આવે પણ આપણે સામેથી કહીએ ભાઈ તું મારી મદદ કરેશ તો ભગવાન તારી મદદ કરશે. ઓકે, તો ઈ વાક્ય બોલે છે પણ ઈ શું કહે છે કે તું મારી હેલ્પ કર, બીજું બધું મારે લેક્ચર નથી જોતું તારી પાસે. ચલો આગળ. જીત છે વાય શુડ આઈ. મતલબ એટલે કે હું શા માટે આવું? હવે કે છે જો
દેવમ કે છે યુ આર સો યુઝલેસ, મતલબ તું કઈ કામનો જ માણસ નથી, તું આવ બિનઉપયોગી છે. સમજાણું? હવે આપણે એનું વાક્ય બનાવવું છે તો દેવમ થી શરૂઆત કરી. તો દેવમ શું કહે છે? રિક્વેસ્ટ કરે છે ને, તો લખવાનું દેવમ રિક્વેસ્ટેડ જીત. અહીં લખીએ દેવમ રિક્વેસ્ટેડ, શું આવશે? તો જીતને કે છે ને જીત. હવે જો સાંભળો ભાઈ, અહીંયા કોઈ પણ તમને વાક્ય આપેલું નથી, મતલબ કોઈ શબ્દ નથી આપેલો WH વાળો, તો ઈ વાક્યને આપણે શું કરવાનું? ટુ થી જોડી દો. સમજી ગયા ને? પ્લીઝ નું આપણે રિક્વેસ્ટેડ લખી નાખ્યું. હવે તમને આપ્યું છે તો શું આવશે? કમ નું શું થઈ જાય? ગો થઈ જાય. તો હિયર નું શું થઈ જશે? ધેર. ગો ધેર એન્ડ હેલ્પ મી લખ્યું છે તો શું થઈ જાય? હેલ્પ હિમ. ચલો પેલા વાક્યમાં ડાઉટ છે. હવે આગળ જીત કે છે, જીત સેઝ ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. તો આપણે હવે જીત નું કે છે, જીત શું છે? વાક્ય કે છે. તો આપણે એનું વાક્ય લખી શકીશું કે જીતે કીધું કે જીત said that. પછી શું કીધું એને? તો એને કીધું કે they should, મતલબ તમને લખ્યું છે ને those we help service, તો એનું વાક્ય આપણે ચેન્જ કરી તો શું થશે? મતલબ that થી આપણે જોડી દેવાનું God help, એટલે આ એમને જ લખવાનું God helps. શું કરે છે? તો God help, અને those લખ્યું એનો કોઈ ફેરફાર થશે નહીં. those પછી લખ્યું છે who, તો who નું who એમને જ રહેશે. હવે તમને them આપ્યું છે એનો કોઈ ફેરફાર નહીં થાય, તો who help themselves એમને લખ નાખવાનું who, સોરી who તો લખ નાખ્યો, who help themselves. સમજાણું? ફરીથી એકવાર જોઈ લો. જો અહીંયા તમારે ખાલી થોડોક ફેરફાર કરવાનો, બાકી બધું વાક્ય છોડી દેવાનું. અહીંયા બીજે કોઈ ફેરફાર થશે નહીં. આગળ હવે દેવમ કે છે ડોન્ટ ગીવ મી અ લેક્ચર, જસ્ટ હેલ્પ મી. મતલબ તું મને ખોટે ખોટું ભાષણ ન દે, તું મારી મદદ કર. તો દેવમે કીધું તો આપણે શું કરવાનું? દેવમ ટોલ્ડ, અહીં લખવાનું દેવમ ટોલ્ડ, શું આવશે? જીત. દેવમે જીતને કીધું કે શું આવશે? તો વાક્ય તમને ઓલરેડી આપેલું છે. શું? નોટ, મતલબ નોટ ગીવ હિમ અ લેક્ચર, મતલબ જે કીધું ને આગળ, તો અહીંયા લખવાનું ડોન્ટ લખ્યું છે એનું શું લખવાનું? નોટ ગીવ હિમ અ લેક્ચર. અને પાછળ તમારે જોઈન્ટ કરી દેવાનું. શું આપ્યું હતું? પછી વાક્ય આપ્યું હતું ને, શું લખ્યું હતું? એન્ડ. અને શું કહ્યું? એને મદદ કરવાનું કીધું ને, એન્ડ રિક્વેસ્ટેડ શું આવશે? રિક્વેસ્ટેડ હેલ્પ હિમ. એને કીધું ખાલી મારી મદદ કર. હવે તમને બીજું કઈ જસ્ટ છે તો આપણે જસ્ટ લખવું પડશે. જસ્ટ નીકળશે ને, તું જસ્ટ હેલ્પ હિમ. સમજાણું? હવે આગળ શું કહે છે? જો જીત કે છે વાય શુડ આઈ, શા માટે હું આવું? જો એનું વાક્ય લખો તો જીત, હવે એમાં પ્રશ્નાર્થ વાક્ય આવ્યું તો જીત આસ્ક દેવમ, તો લખવાનું અહીંયા જીત આસ્ક દેવમ, અહીં લખવાનું તો શું આવશે? જીત આસ્ક દેવમ. પછી વાક્ય તમારે જોડી દેવાનું વાય, તો અહીં તમને આપ્યું હતું ને એમને જ રાખવાનું વાય. હવે તમને શુડ આઈ લખ્યું છે, ત્યાં તમારે શું કરવાનું? વાય, અને આઈ નું શું કરી નાખવાનું? દેવમ છોકરો છે તો લખવાનું આ વાય હી શુડ. પાછળ તમારે કાંઈ જોઈન્ટ કરવાનું નહીં. હવે લખ્યું છે દેવમ સેઝ યુ આર સો યુઝલેસ. દેવમે કીધું કે તું કાંઈ કામનો માણસ નથી, તો આપણે એનું બનાવવાનું. તો ચલો અહીં જોઈએ. એમાં વાક્યમાં તમારે શું ચેન્જ કરવાનું? તો દેવમે શું કીધું? એક્સક્લેમ. તો દેવમ એક્સક્લેમ ડિસ્કસ. જો અહીં લખવાનું દેવમ એક્સક્લેમ, શું આવશે? ડિસ્કસ. હવે શું કીધું છે? ડિસ્કસ્ડ આવશે. એને ડિસ્કસ કર્યું શું? તો ધેટ જીત આર, એટલે કે આર લખ્યું છે એનું શું કરવું પડશે? તમારે વોઝ જ કરવું પડશે. જો જીત એક વ્યક્તિ છે, બહુવચન હોત ને તો વેર કર. તો જીત વોઝ સો યુઝલેસ. સમજાણું? ફરીથી એકવાર રિપીટ કરો, ધ્યાન રાખજો. અહીંયા જો પહેલા શું કર્યું? દેવમે રિક્વેસ્ટ કરી કે જીત ગો ધેર એન્ડ હેલ્પ હિમ. જીતને કહે છે કે તું આ જા અને એની હેલ્પ કર. તો જીત સેડ ધેટ ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. જીતે કીધું કે જો ભગવાન, મતલબ
તારી મતલબ ભગવાન એની મદદ કરશે જો હું એની મદદ કરતા હોઉં, મારી કોઈ મદદ કરે તો. એવું વાક્ય એને કીધું તો દેવમ કે છે દેવમ told Jeet not give him a lecture and requested to just help him. Jeet asked Devam why he should. Devam explained with disgust that Jeet was so useful. દેવમે ડિસ્કસ કરી, વાતચીત કરી કે દેવમ રહ્યો ને સાવ શું છે, યુઝલેસ, કોઈ દી કઈ ઉપયોગમાં આવતો નથી, કોઈ દી કઈ કામમાં આવતો નથી. રેડી? ચલો અહીંયા તમારા ક્યાં હા એક્સપ્લેન વિથ ડિસ્કસ ને ઓકે કઈ વાત નહીં. ઓલામાં જોઈ આવતું તો આમાં વિથ ડિસ્કસ. ઓકે ચલો બીજો કઈ ડાઉટ નથી છે? ચલો અહીંયા તમારું આ વાક્ય પૂર્ણ થાય છે, મતલબ ડાયલોગ. હવે આના પછીનો ડાયલોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. આવા અઘરા તમારે નહીં આવે.